સ્નાતં ચંદનાચાર્ચિતાં નિજજનૈ પુષ્પાશ્રુજાલંકૃતં પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રસાલોપરી ધૃત્વા રોટકમેકપાણિતલકે ભંક્ત્વાન્યહસ્તેન तं ભુञ्जानं પ્રવિલોક્ય સેવકગણાन् વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિઃ હરે કૃષ્ણશ્ચ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમઃ. ઓમ શ્રીમદયક્ષર બ્રહ્મધામાધિપતયે નૈકમુક્તમંડલસેવિતાય ઈષ્ટદેવાય શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમઃ. ઓમ શ્રી રાધા કૃષ્ણ દેવાય નમઃ. ઓમ શ્રીમદ્ ભાગવત પરમહંસેભ્યો ભક્તમંડલેભ્યો નમઃ. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભાઃ કથાઃ કથયિષ્યે શુભાઃ કથાઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજ ફરતા ફરતા સરદારપુર પધાર્યા છે.
સરદારમાં સરસ મજાનું તળાવ છે, વિશાળ તળાવ. રામાનંદ સ્વામી પણ ઘણી વાર એમાં સ્નાન કરેલું છે. એ તળાવ ઉપરથી ગામનું નામ પડેલું છે, સરદાર. સરાવર પણ એ જ છે, સરદાર. શ્રીજી મહારાજ અને સંતો નાયા ધોયા. સવારનો સમય હતો, પૂજાપાઠ કરી પછી બ્રહ્મચારીએ મહારાજને માટે રસોઈ બનાવી. પ્રભુ જમ્યા, જમીને તૈયાર થયા. મહારાજને જવું તું રાજકોટ. જવા સમયે ગામના ઘણા બધા માણસો આવ્યા. હો, મોટી સભા થઈ. મહારાજ કે આટલા બધા માણસોને ઉપદેશ આપ્યા વિના હાલ્યું જવું ઈ હારું નહીં. બેહો બધા, બેસો, સભા કરીએ. મહારાજને ઉપદેશ આપવામાં મહારાજનું તાણ એક જ હતું કે આ લોકમાં પોતે આવ્યા છે તો જીવને નિર્વિષય બનાવી અને પ્રભુ પાસે લઈ જવા. એક જ તાન મહારાજનું. મોટી સભા ભરાણીઓ, સંતો બેઠા, ભક્તજનો, ગામના માણસો બધા બેઠા, નાના મોટા. મહારાજ જાય છે એના સ્વાગતમાં જ આવેલા, વિદાય માટે. અને શ્રીજી મહારાજે બહુ સરસ વાત કરી. નિષ્કામી ધર્મ રખે સોહ મારા, और सत्संग से करही बहारा, निष्कामी नियम रखे जाई, सो सत्संग में पड़ो रहाई. પૂરના જનોની પાસે શ્રીજી મહારાજ નિષ્કામ ધર્મની વાત કરે છે. મહારાજ કે નિષ્કામ ધર્મ રાખે ઈ અમારો, અને ઈ ધર્મમાં જો ફેર પડશે તો મહારાજ કે સત્સંગ બહાર કરીશું. નિષ્કામ ધર્મ પાડશો, નિષ્કામ ધર્મ પાડે ઈ ભલે સત્સંગમાં રહ્યો, બાકી સત્સંગમાં નહીં. કદાચ માનવ માત્ર ભૂલને પાત્ર છે, ભૂલ થઈ જાય, અને જો સત્સંગમાં રહેવાનો ખપ હશે તો મહારાજ કે એને પ્રાયશ્ચિત કરાવીશું. અને પ્રાયશ્ચિત પણ ન કરે તો અશુદ્ધ કહેવાય. પોતે અશુદ્ધ કહેવાય, અને સત્સંગમાં બધાને ભળાવે એ પાછા. પોતે તો છે અપવિત્ર, બીજા બધાને અપવિત્ર કરે છે. મહારાજ કે પોતાનું પાપ જે છાનું રાખશે ને આવું, એ મરીને બ્રહ્મ રાક્ષસ થશે. એની અમે સહાયતા નહીં કરીએ, એની રક્ષા અમે કરવા ના જ નથી. એક તો પોતે મેલો થયો છે અને બીજા બધાને કેટલાને દોષ આપે છે. એના કરતા મહારાજ કે નીકળી જવું જોઈએ સત્સંગમાં, જરૂર નહીં રહેવાની. વચનમાં વર્તશે એ જ મહારાજ કે અમારો છે, બાકી નહીં. આવી જબરી મહારાજ વાત કરી. નિષ્કામ ધર્મ મહારાજને પ્રિય છે, બ્રહ્મચર્ય ધર્મ મહારાજને બહુ વહાલો છે. એક બોધો કમાનગર હતો સરદારમાં. એની વાત એવી છે કે રામાનંદ સ્વામીનો શિષ્ય ખરો, પણ રામાનંદ સ્વામી એક બીમાર માણસની દવા કરી. ઝાડા થઈ ગયા હશે માણસને, આવ્યો સ્વામી પાસે. સ્વામીએ મીઠા વાળું પાણી પાયું. પાણીમાં મીઠું ઓગારીને પાઈ દીધું, બરાબર થઈ ગયેલો. ઝાડા થઈ ગયા, મીઠું કામ કરે. બોધો જોઈ ગયો કે આ દવા હારી છે. અમુક વર્ષો પછી સ્વામીની ગેરહાજરીમાં કોઈક માણસ બીમાર થયો તો મને આવડે દવા કરવા, હું જાણું છું. મીઠું પાણીમાં ઓગારીને પાયું તો એને પેટમાં કઈક ઝેર થઈ ગયું, માણસ મરી ગયો. પછી બોધાને સ્વામીનો અભાવ આવ્યો. એમાં સ્વામીનો શું વાંક? અભાવ આવ્યો, ગુરુની નિંદા બહુ કરી, સત્સંગ મૂકી દીધો. સત્સંગ મૂક્યા પછી ક્યાંક અવળે રસ્તે ચડી ગયો. એના જીવનમાં વ્યભિચાર જેવું પણ કર્મ થઈ ગયું. સત્સંગથી માણસ જેટલો દૂર થાય ને એટલું એનું જીવન બગડે. હવે આ મહારાજ વાત કરીને બ્રહ્મ રાક્ષસ થવું પડશે, એને ડર લાગ્યો કે મર્યા પછી આવી દશા થશે તો દુઃખ કેટલો ભોગવશે. ભૂત યોનીમાં કઈ સુખ છે? ભૂત યોનીમાં સુખ છે? અત્યારે તમે જલસા કરો, મજા કરો, ભગવાન કાંઈ કહેતા નથી, પણ મરીને ભૂત થવું પડે તઈ હેરાન થઈ જાય. હેરાન રાડું કરી કરીને આરો ના આવે. એક ગામમાં અમે ધૂનની સમાપ્તિ કરવા ગયા હતા બહેનોના મંદિરમાં. કેટલાક સંતો ભેગા હતા. એમાં ભાઈ ધૂન કરી
અને પછી ધૂન પૂરી થઈને થોડીક વાર વાત તો કરવી પડે ને. એ વાત ચાલુ કરીને કોઈકમાં ભૂત આવ્યો, 2-3 બાઈઓ મને રાડું કરે, તમે અમારો પ્રોગ્રામ બગાડી નાખ્યો. મને એમ થયું કે એનું ગળું કેમ નહીં બેસી જતું, આટલી રાડું કરે, ભૂત આવે ને વર્ષોથી રખડે, એને કષ્ટ કેટલા થતા હોય. આ જિંદગીમાં ધંધા કર્યા હોય આડા અવડા, સત્સંગના વિરુદ્ધમાં ને એ કેટલા કર્યા હોય, અને પછી કોઈ રસ્તો મળતો ન હોય, હેરાન થઈ જાય. આ લોકમાં કેટલાક માણસોને હેરાન કરે ને પોતે હેરાન કરે. રસ્તો દેખાય નહીં એને ક્યાંય, કારણ કે આવા અકર્મ કર્યા હોય, પાપ કર્મ કર્યા, અધર્મ વ્યભિચાર કર્યા હોય. સત્સંગમાં રહીને પાછા બહુ હેરાન થાય. બોધાને એમ થયું કે આ તો મને કષ્ટ ભોગવવું પડશે. તે મુક્તાનંદ સ્વામીને લઈ ગયો એકાંતમાં, અને સ્વામીને વાત કરી કે હું મલિન થયો છું, અને હવે મને સત્સંગનો ખપ છે. જોકે બીજા કોઈને ખબર નથી મેં પાપ કર્મ કર્યું ઈ, પણ મારા ઉપર દયા કરો અને મારો ઉદ્ધાર કરો. મારે હવે સત્સંગ કરવો છે, અને જેમ તમે કયો એમ કરું. મુક્તાનંદ સ્વામી કે મહારાજને વાત કરી જો. મુક્તાનંદ સ્વામી આવ્યા મહારાજ પાસે. મહારાજને કીધું, મહારાજ એક પ્રતિષ્ઠિત હરિભગત છે, એને નિયમમાં ભંગ પડ્યો છે, અને હવે એને સત્સંગમાં રહેવાનો ખપ છે, પ્રાયશ્ચિત માગે છે. ખબર કોઈને નથી બીજાને, તો છાનું પ્રાયશ્ચિત છે. મહારાજ તો અંતર્યામી જાણે કોણ છે એમ તો. મહારાજ કે રામાનંદ સ્વામીનો સત્સંગી હોય અને આવું પાપ કર્મ કર્યું હોય તો એને છાનું પ્રાયશ્ચિત ન દેવાય. જાહેર કરીએ ને તો બીજાને ડર લાગે પાપ કર્મ કરતા, પાદરો કરવો જોઈએ ને. મહારાજ ઈ રસ્તે હાલ્યા. છાને છાનું પ્રાયશ્ચિત દઈ દઈએ તો એ તો શુદ્ધ થઈ જાય, પણ બીજાને ખબર શું પડે મહારાજ. અને મહારાજ કે સત્સંગનો જો એને ખપ હશે તો અમે જેમ કહેશું એમ કરશે, અને ખપ જો નહીં હોય તો આપણી ક્યાં જરૂર છે એની. ખપ વિનાશો મુર્દા કહાવે, સત્સંગ में रखे अति गंधाए, मुर्दा होई क्या करही समाशा, ताकि क्या फिर रखना आसा. મહારાજ કે જો ખપ ન હોય તો એને મળદું કહેવાય, અને મળદું રખાય નહીં, ગંધાય બહુ સત્સંગમાં, એને તો બહાર કાઢવું જ પડે. માટે મુક્તાનંદ સ્વામીને કે તમે કયો એમ કરીએ લ્યો. બે બાજુ તો વાત અટકી. મુક્તાનંદ સ્વામી મહારાજને કે તમે કયો એમ કરીએ, મહારાજ કે તમે કયો એમ કરીએ, આનું શું કરવું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ સર્વ ધર્મ શાસ્ત્રનું મૂળ તમે કયો, અને તમે જી કયો એ ધર્મ છે. કે લ્યો તમારી આગળ શાસ્ત્રમાં લખાયેલા પ્રાયશ્ચિતની કાંઈ જરૂર નથી. તમે કયો એમ કરે પ્રાયશ્ચિત થઈ જાય. ગમે તેવો પાપી હોય અને તમે કયો એમ કરે તો એના પાપ ધોવાઈ ગયા. તમામ ધર્મશાસ્ત્રનું મૂળ પ્રભુ તમે છો. તમારા મનુષ્ય ચરિત્રમાં બ્રહ્માદિક દેવતાઓ પણ મોહ પામે છે પ્રભુ. તો આ જીવ તો અનાદિકાળથી ભૂલતો રહ્યો છે. જીવની ભૂલ થાય પ્રભુ. તમે હાથ પકડ્યો છે પ્રભુ, અમારી તો બાળક બુદ્ધિ દેખી અને તમે છોડી દેશો નહીં. એમ સ્વામી વિનય વચન બોલ્યા મહારાજની આગળ. વિનય વચન સાંભળી અને મહારાજ બહુ પ્રસન્ન થયા. महाराज के हमारो विश्वास है जाही, बाय ग्रही न छोड़ ही ताही, जो जो करत हम किया क्रिया जैसी, प्राकृत से प्राकृत ही तैसी. મહારાજ કે સ્વામી અમારો જેને વિશ્વાસ છે, અમે જેનો હાથ પકડ્યો છે એનો હાથ કોઈ દિવસ અમે છોડવાના નથી. અમારામાં જેને વિશ્વાસ છે એનો. અને અમારી જે કઈ ક્રિયાઓ છે મનુષ્ય જેવી જણાતી હશે અમારી ક્રિયા, અમારા ચરિત્ર, પણ એમાં દિવ્ય ભાવ સમજીને તેનું ગાન કરે ને, દિવ્ય ભાવ સમજીને. અમારું સ્વરૂપ છે મહારાજ કે આકાશ જેવું નિર્લેપ છે, મનન કરવું. મહારાજ છે આકાશ જેવા નિર્લેપ છે ને કોઈ દોષ નથી. મનુષ્ય ભાવ પ્રભુને અડે જ નહીં.
એવા ભાવથી ચરિત્રનું ગાન કરો તો મહારાજ કે પાવન થઈ જાઓ. પછી મહારાજ બોધા કમાનગરને પાસે બોલાવ્યો, આવ અહીંયા. બોધો આવ્યો, એને તો હવે નિષ્પાપ થાવું તું. મહારાજ પાસે આવીને હાથ જોડ્યા. મહારાજ કે તરત દોષથી મુક્ત થઈ જાઉં અત્યારે ને અત્યારે, હમણાં જ બોલ. તો કે હા પ્રભુ, અમે કઈ એમ કરીશ, તમે જેમ કહો એમ કરું. મહારાજ કે કપડાં ઉતારી હાવ નાગો થઈને ઉકેડો પડે ને બેહી જા. કે લે, એવું પ્રાયશ્ચિત બતાવ્યું. હો, આવડી જાહેર સભામાં હાવ નગ્ન થઈ અને ઉકરડા ઉપર બેસ. હવે એને તો નિષ્પાપ થાવું હતું. જો કે ગાંડો માણસ નતો, ગામમાં પ્રતિષ્ઠિત હરિભગત હતો એ, પણ ભૂલ થઈ ગઈ હતી. મહારાજ આવું પ્રાયશ્ચિત દીધું તો મહારાજના વચને કપડા ઉતારી અને ઉકેડા ઉપર બેસી ગયો હતો. પછી મહારાજ કે આખા ગામમાં આંટો મારી આવ્યો. આખા ગામમાં આંટો મારી આવ્યો. સંતોને એમ કેવું છે કે બીજા માણસોને નગ્ન નતા દેખતા, પણ પોતે તો પોતાને દેખતો હતો ને, કેમ જાવું કયો? શરમ આવે કે નહીં? પછી મહારાજ પાસે આવીને હાથ જોડ્યા. મહારાજ કે કપડાં પહેરી લે, હવે તને ક્યારે પણ કપડા વિનાના રહેવું પડશે નહીં. આવું પ્રાયશ્ચિત કરાયું મહારાજ. લે, હવે તું જન્મ મરણ થકી છૂટી ગયો, નિષ્પાપ થઈ ગયો. હવે પાપને માર્ગે બહુ ચાલતો નહીં. એમ કહી અને શ્રીજી મહારાજ રાજકોટ પધાર્યા. જો આવા દોષ ક્યાંક હોય ને તો મહારાજને એ દોષ કાઢવાની બહુ એમ કે ઇંતજારી. એમ આપણા સત્સંગમાં આવી ગડબડ ન જોઈએ. શ્રીજી મહારાજ રાજકોટ પધાર્યા છે. બંધિયાના બેન હતા, એક લખુબા સમાધિનિષ્ઠ હતા, રાજ દરબારમાં રહેતા હતા. એના મુખે રાજાની બહેનને શ્રીહરિનો પ્રતાપ જાણેલો, મહિમા જાગેલો એને, અને એને કારણે રાજાને પણ શ્રીહરિ ઉપર ભાવ થયેલો. એટલે મહારાજ રાજકોટ પધાર્યા. સાંજનો સમય તો ડંકા નિશાનની સાથે મહારાજને સામે ગયેલા છે. મોટી અસવારી કાઢી, વાજતે ગાજતે આમ આખા શહેરમાં ફેરવી લોકોને દર્શન કરાવી અને દરબારમાં લઈ ગયા. મહારાજ સરસ મજાના રાજાના મહેલમાં હિંડોળા ઉપર આવીને બિરાજમાન થયા. રસોઈ તૈયાર થઈ. મુકુંદ વર્ણીએ શ્રીહરિને જમવા બોલાવ્યા. મહારાજને કંસાર, ખાંડ, અડદની દાળ પીરસી, દૂધ, ભાત અને ખાંડ પીરસ્યા. મહારાજ જમ્યા. પ્રસાદી રાજાઓને આપી, રાજાને પ્રસાદી આપી, સંતોને બધાને જમાડ્યા. એલચી અને તજનો મહારાજ મુખવાસ લીધો. મુક્તાનંદ સ્વામી વગેરે સંતો પાસે મહારાજ ભજન ગવરાવ્યા છે. એ ગાન સાંભળીને ઘણા બધા માણસો આવી ગયા સભામાં. સંતો ભજન ગાતા ને, બહુ એમાં આકર્ષકતા હતી. બડે બડે પુરવાસી જે તે શબહી આઈ કે बैठे તે गान सुनी भये गुलताना ऐसो गान न सुनई कबू काना. ગામના માણસો આવી ગયા ઘણા બધા ભજન સાંભળવા. રાતના 12 વાગ્યા સુધી ભજન કર્યા. હો, આપણી ઘોડ નહીં, ઘડિયાળ સામે જોઈને બેઠા. 12 વાગ્યા હતી રાત્રે. મોટા મોટા માણસો બધા આવ્યા હતા. ભજન સાંભળીને મહારાજને કે મહારાજ, આવા ભજનો તો જિંદગીમાં કોઈ દિવસ સાંભળ્યા નથી. કે આજે એવો મનમાં સંતોષ થયો, રાજી રાજી થઈ ગયા ગામના માણસો. મહારાજ કે પણ ભજન બોલતા કોણ હતા એ તમને ખબર હે? આ સંતો. આ સંતો ક્યાંય નથી દુનિયામાં. એહી સંત સમ સંત હી ઓરા, ચાર ધામ में नहीं को ठोरा. ચાર ધામમાં આવા સંતો નથી. મહારાજ કે અમે અયોધ્યાથી નીકળ્યા હતા ને આવા સંતોને ખોડવા માટે. જેનાથી બુદ્ધિ શુદ્ધ થાય એ સાચો સત્સંગ. ભગવાન વિનાના જેટલા સુખ છે એ બધા દુઃખનું મૂળ છે એમ સમજાવે એને અમે સાચા સાધુ કહીએ.
ભગવાન સિવાયના દુઃખ આ સુખ બધા દુઃખના મૂળ છે. અને મહારાજ કે આ સંતો છે ને એ ભગવાન સિવાય બીજામાં રાગ રહે એને પાપ કે, બીજામાં હેત ભગવાન સિવાય ઈ જ પાપ છે. બીજું પાપ ક્યાં જોવા જવું? અપલક્ષણ અભક્ષ્ય અને અવગુણનો ત્યાગ કરી અને સત્પુરુષોનો જે ગુણ ગ્રહણ કરે તેનું જ સંતો સેવન કરે છે. અને આવા સંતોનો સંગ કરે તેને શ્રીહરિ કહે છે કે શ્રીહરિનો રંગ લાગે. ભગવાનનો રંગ કોને લાગે? આવા સંતોનો સમાગમ કરે એને. અને ભગવાનનો રંગ લાગે એટલે જન્મ મરણ અને લખ 84 નો ભય એને માટે સદાયને માટે ટળી જાય છે. એના વિના કરોડો ઉપાય કરે પણ કાળના પાસ થકી છૂટાય નહીં. અંતર છે એ પાપથી ભરેલું હોય છે. તે ત્યાં સુધી સાચા સંતનો સંગ એને ગમતો નથી. અને સંતનો સંગ ગમતો નથી તો સંસારનો જે રોગ છે એ તો ભયંકર છે, અસાધ્ય છે, એ દૂર થતો નથી. સંતનો ઉપદેશ એને લાગતો પણ નથી જ્યાં સુધી અંતરમાં અસાધ્ય રોગ ભરેલો છે ત્યાં સુધી. રોગ ટાળવો હોય તો સંતનો સમાગમ કરો, એની વાતમાં પ્રીતિ કરો, હેત કરો, તો ભગવાનમાં રંગ ચડશે અને અસાધ્ય રોગ હટશે. મહારાજની આવી સુંદર વાતો સાંભળી રાજકોટમાં છે હો મહારાજ, એ યાદ રાખજો, નહીતર ગામની ખબર નહીં પડે. આ કથા બહુ અદભુત છે. ગામના માણસો કેટલાક બુદ્ધિશાળી હતા ને એ શ્રીહરિને ઓળખી લીધા હો, અને સંતોને પણ ઓળખ્યા કે આવા ભગવાનને આવા સંતો ક્યાંથી મળે. પછી તો મહારાજને વાત કરી, પ્રભુ આજ દિવસ તો અમે કુસંગ ધારણ કર્યો હતો પણ હવે સત્સંગી થવું છે, તમારા આશ્રિત બનાવો. પાખંડી ગુરુઓ હતા એનો એને અભાવ આવ્યો. રાતના 12 વાગી ગયા. મહારાજ કે હવે કરો આરામ થોડીક વાર. મહારાજ પોઢ્યા છે, સંતો શ્રીહરિનું ધ્યાન કરવા લાગ્યા. સવારનો સમય થયો, સંતો ધૂન કરવા લાગ્યા. મહારાજ જાગ્યા, નદીમાં સ્નાન કરવા ગયેલા છે. ભક્તો ઘણા બધા ભેડા હાલ્યા છે. સ્નાન કરીને આવ્યા, નાયા ધોયા, પૂજા પાઠ કરી. ભક્તો ભેડા થઈને આજે રસોઈ કરી હો મહારાજને માટે, સંતોને માટે. સરસ મજાનું દૂધ પાક અને પૂરી મહારાજ જમ્યા. સંતોને જમાડ્યા, વસ્ત્રાભૂષણની પૂજા કરી, સંતોને સાલું ઓઢાડી, પાર્ષદોને. પછી શ્રીહરિ જવાની તૈયારી કરી, હાથી ઉપર બેઠા. ગામના માણસો વાજતે ગાજતે મહારાજને વડાવવા માટે આવેલા છે. ગામની પાદરમાં જઈ શ્રીહરિ હાથી ઉપરથી ઉતરી અને ઘોડા ઉપર બેઠા છે. બધા પગમાં પડીને વિનંતી કરી, મહારાજ ફરીવાર આવા દર્શન આપજો. મહારાજ કે આવશું ક્યારેક. ભગવાન શ્રીહરિ ત્યાંથી ચાલતા થયા અને વડા ગામ પ્રભુ પધાર્યા છે. ત્યાંના ભક્ત લાખાજી હતા, સામે આવ્યા, પ્રભુના ચરણમાં પડ્યા છે. વાજતે ગાજતે પ્રભુને પૂરમાં લઈ ગયા, પધરાવ્યા પોતાના દરબારમાં. થાળ થયો, મહારાજ પાદુકા પહેરીને જમવા પધાર્યા છે. ઘી, ખાંડ, કંસાર, મગની દાળ, દૂધ ભાત અને સાકર પ્રભુ જમ્યા. પંક્તિ થઈ અને બધાને જમાડ્યા. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. ગઢપુરમાં શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી ઉત્તમ રાજાને એટલે દાદા ખાચરને મહારાજનો બહુ વિયોગ થયો ને. વિયોગમાં હવે જીવવું કેમ, ધામમાં આવવાની મહારાજ ના પાડી હતી. તો વિયોગ ન થાય એટલા માટે આ ચરિત્રો સાંભળે છે. મુક્તાનંદ સ્વામી 1.5 મહિનો સુધી દેહ રાખ્યો દાદા ખાચરને મહારાજના ચરિત્રો સંભળાવવા માટે. એ કથા આવી ગઈ છે બધી આગળ, એક પછી એક ચરિત્ર. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન, શ્રીહરિના વચનમાં જ સૌ સંતો અને ભક્તજનો સુખ અને રિદ્ધિ સિદ્ધિ માનતા. વચનથી બહાર કાંઈ નહીં. સુખ મેં સુખ અધિક હિજે હા, હરિવચન કુ માનત તેહા. રિદ્ધિ સિદ્ધિ વચન હુ માને,
વચન બિન સ દુઃખ હી જાને. વચન વિનાનું બધું દુઃખ એવું સમજતા બધા. વચનથી બાર વર્તવામાં સુખ મળે તો જમપુરી જેવું દુઃખ માનતા લ્યો.